નમસ્કાર, હું ચૌધરી પ્રદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. આજે 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભરમાં વિવિધ સ્થળોએ થઈ રહી હતી. એ ઉજવણીના ભાગરૂપે આજે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પોલેસા ગામ ખાતે પ્રાથમિક શાળામાં ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ ઉમંગથી કાર્યક્રમને પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોએ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ ધ્વજવંદનના કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમ કે નૃત્ય, વક્તવ્ય અને નાટક. આ કૃતિઓમાં વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના પ્રજાસત્તાક દિનની ઉજવણીના ઉત્સાહ જોઈને ગ્રામજનો પણ ખુશ થઈ ગયા હતા અને તેમની પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવ્યું હતું. જોઈએ આજનો આ રિપોર્ટ. દિવસની હાર્દિક શુભકામનાઓ. 15મી ઓગસ્ટ 1947માં આપણો દેશ બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો. આઝાદી પછી આપણા દેશને સારી રીતે ચલાવવા માટે કોઈ નિયમ કે કાનૂન ન હતો. તે સમયે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં સ્થાપિત શહીદો દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસોના અથાગ પરિશ્રમ પછી ભારતનું સશક્ત બંધારણ તૈયાર કરવામાં આવ્યું. 26મી જાન્યુઆરી 1950માં ભારતમાં આ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. તે સમયે આપણો દેશ સાર્વભૌમ ગણતંત્ર રાષ્ટ્રીય ઘોષિત થયો. આપણા દેશનું બંધારણ આખા વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આ મહાન બંધારણમાં આપણને આપણા હક અને ફરજો માટે લડવાની તાકાત આપવામાં આવી છે. આપણો દેશ સ્વતંત્ર અને ગણતંત્ર બનાવવા માટે અનેક સેનાનીઓએ પોતાના પ્રાણની પરવા ન કરી હતી. તે બધા જ શૂરવીરોને આજે આપણે દિલથી યાદ કરીએ છીએ, કેમ કે તેમના કારણે જ આજે શાંતિથી આપણે રહી શકીએ છીએ. આઝાદીના આટલા વર્ષો પછી આપણા દેશના વીર જવાનો પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર દેશની સીમાઓ શત્રુઓથી રક્ષણ કરી રહ્યા છે. પોતાની માતૃભૂમિ માટે 1869ના રોજ થયો હતો. તેમનું પોસ્કર નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમના પિતા નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઈ હતું. ગાંધીજી ભણવામાં તેજસ્વી હતા. તેમના લગ્ન 13 વર્ષની ઉંમરે કસ્તુરબા સાથે થયો હતો અને અભ્યાસ પોરબંદર અને રાજકોટમાં થયો અને વાકેલાન ઇંગ્લેન્ડમાં ભણ્યા. ગાંધીજી કોર્ટરૂમ ગયા ત્યારે બીજા વકીલની ફાઇલ જોઈ તો તેના સુંદર અક્ષર જોયા તો તેમને પોતાના ખરાબ અક્ષર હોવાનું દુઃખ થયું. ગાંધીજીએ આપણા દેશ માટે અંગ્રેજો સામે લડ્યા અને સાબરમતી આશ્રમની સ્થાપના કરી. થેન્ક યુ.